હેલો ફ્રેન્ડ્સ, ફરી એકવાર સ્વાગત છે તમારું મારી ચેનલ પર। આજે હું તમારી સાથે એવી રેસિપી શેર કરીશ જે વરસાદની સિઝનમાં ખાવાની ખૂબ જ મજા આવે છે। લીલી મગની દાળ જે છોતરાવાળી આવે છે તેના ભજીયા જે ઉપરથી એકદમ ક્રિસ્પી ને અંદરથી એકદમ સોફ્ટ બનશે। આ ભજીયા તમારે એકદમ ગરમ ગરમ કેચઅપ જોડે પણ અથવા ગ્રીન ચટણી જોડે એન્જોય કરી શકો છો અને ચા સાથે તો ખાવાની ખૂબ જ મજા આવે છે। તો ચલો હવે ફટાફટથી આજની રેસિપી સ્ટાર્ટ કરી લઈએ। જો એ પહેલાં તમે મારી ચેનલ પર નવા હોવ તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। તો રેસિપી સ્ટાર્ટ કરીએ। સૌથી પહેલાં અહીંયા મેં 1 કપ જેટલી મગની ફોતરાવાળી દાળ આવે છે, લીલા મગની ફોતરાવાળી દાળ, તેને 4 થી 5 કલાક માટે પલાળી લીધી હતી અને ત્યારબાદ તેને કોરી કરી લીધી છે। હવે તેને આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં ગ્રાઇન્ડ કરી લઈશું અને એનો એકદમ થીક પેસ્ટ આપણે બનાવી લેવાની છે। તો મિક્સર ગ્રાઇન્ડર લઈ લઈશું અને અડધી એટલે કે 2 બેચમાં તેને પીસી લેવાની છે। આ રીતે તેને કોરી પાણી વગર જ એને પીસવાની છે। દાળમાં ઓલરેડી મોઇશ્ચર થોડું વધારે હોય છે, માટે જો પાણી એડ કરશો તો બેટર એકદમ ઢીલું થઈ જશે। હવે તમે જોઈ શકો છો કે મેં દાળને પીસી લીધી છે અને એનું બેટર એકદમ કોરસ પીસવાનું છે। આ રીતે વધારે પેસ્ટ નથી બનાવી લેવાનું, નહીં તો એકદમ ઢીલું થઈ જશે, પછી બેટરને હેન્ડલ કરવું થોડું અઘરું પડે છે। તો આ રીતે એનું મેં કોરસ દાળ પીસી લીધી છે। આ રીતે બીજી દાળ પણ આપણે તેને પીસી લઈશું। હવે તેને એક બાઉલમાં કાઢી લઈએ। આ ભજીયાને બનતા સેજ પણ વાર લાગતી નથી, ખૂબ જ ફટાફટથી રેડી થઈ જાય છે। તો આ રીતેનું આપણે જે બાકીનું બેટર છે તેને પણ પીસી લઈશું। તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા બધું જ બેટરને આ રીતેનું કોરસ પીસી લીધું છે। તમે અત્યારે જોશો તો બેટર થોડુંક ઢીલું લાગતું હશે। હવે આપણે ભજીયાને એકદમ કુરકુરા અને ક્રિસ્પી કરવા માટે મેં અહીંયા પોણો કપ જેટલો આપણે રવો એડ કરીશું। તમે જોઈ શકો છો કે મેં 1 કપ લીધું છે, તેમાંથી પોણો કપ જેટલો આપણે રવો એડ કરીશું અને આપણે તેને મિક્સ કરી લઈશું, જેથી આ આપણા ભજીયા છે તે એકદમ ઉપરથી ક્રિસ્પી બનશે ને અંદરથી ખૂબ જ સોફ્ટ। હવે આ રીતે રવો એડ કરીને મિક્સ કરી લઈશું અને તેને 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે, જેથી રવો છે એ ખૂબ જ સરસ રીતે ફૂલી જશે। હમણાં જે બેટર ઢીલું લાગે છે તો તમને 15 મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણું જે બેટર છે તે થોડું થીક થઈ ગયું છે, કારણ કે અંદરનો જે રવો છે એ અંદરનું પાણી એ એબ્ઝોર્બ કરી લીધું છે માટે। હવે તેમાં આગળના મસાલા કરી લઈશું। તો તેમાં મેં અડધો કપ જેટલી લીલી ડુંગળી ઝીણી સમારીને એડ કરી છે, ત્યારબાદ 1 કપ જેટલા ઝીણા સમારેલા લીલા ધાણા, 1 નાની ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ, તીખાશ તમારા પ્રમાણે વધારે કે ઓછી કરી શકો છો, 1 ચમચી જેટલા આખા ધાણા જેને મેં અધકચરા ક્રશ કરી લીધા છે, ત્યારબાદ અડધી નાની ચમચી જેટલું કાળા મરીનો પાવડર, સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું, ત્યારબાદ તેમાં 1 નાની ચમચી જેટલું લાલ મરચું પાવડર, અડધી નાની ચમચી જેટલું હળદર પાવડર અને 1 નાની ચમચી જેટલો આપણે ગરમ મસાલો એડ કરી લઈશું અને 1 નાની ચમચી જેટલું આખું જીરું એડ કરીશું। ત્યારબાદ આ બધા જ મસાલાને આપણે ભજીયાના બેટરમાં મિક્સ કરી લેવાનું છે। બાળકો માટે બનાવતા હોય તો મરચું એ પ્રમાણે થોડું ઓછું કરી શકો છો। બેટર બરાબર મિક્સ થઈ ગયું છે। હવે તેને એકદમ મસ્ત સોફ્ટ બનાવવા માટે મેં અહીંયા 1/4 ટીસ્પૂન જેટલો ખાવાનો સોડા લઈ લીધો છે અને તેના ઉપર 2 ચમચી જેટલું ગરમ તેલ એડ કરીશું, જેથી આપણા ભજીયા છે એકદમ ઉપરથી ક્રિસ્પી બનશે। ફરી એકવાર ફટાફટથી એને ફેટી લેવાનું છે। સોડા એડ કર્યા બાદ તરત જ આ રીતે તેને ફેટી લેવાનું છે। હવે તમે જોઈ શકો છો કે ભજીયાનું બેટર ખૂબ જ સરસ રીતે રેડી થઈ ગયું છે। આ રીતે તમે પકડશો તો ભજીયા ખૂબ જ સરસ રીતે પડે તે જોઈ લેવાનું છે। હજી બી જો તમને કદાચ બેટર ઢીલું લાગે તો એની અંદર ફરીવાર રવો એડ કરી લેવાનો। તો હવે તેલને ગરમ કરવા મૂકી દીધું છે ને તેમાં ફટાફટથી ભજીયાને આપણે ફ્રાય કરી લઈશું। તો આ રીતે આપણે ભજીયાને ફ્રાય કરી લેવાના છે અને થોડીવાર થવા દેવાના છે, ત્યારબાદ જ એને આપણે આ રીતે હલાવી લઈશું। ભજીયા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને ફ્રાય કરી લેવાના છે। હવે તમે જોઈ શકો છો કે ભજીયા ખૂબ જ સરસ રીતે ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે અને ઉપરથી એકદમ ક્રિસ્પી થયા છે ને અંદરથી એકદમ સોફ્ટ। તો તૈયાર છે મગની ફોતરાવાળી દાળના ભજીયા, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો તમે એને કેચઅપ જોડે પણ એન્જોય કરી શકો છો। આઈ હોપ તમને આજનો વિડીયો પસંદ આવ્યો હશે। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। હવે હું તમારી સાથે નવી રેસિપી સાથે આગલા વિડીયોમાં મળીશ। ત્યાં સુધી બાય બાય। રિયાન્સી કિચન સાથે તમે જોડાયેલા રહો અને તમે ચોમાસાની સિઝનમાં બીજી કઈ રેસિપી જોવા માંગો છો તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો।